અને દિલથી zikr ગિરિયાઝારીથી zikr કરીએ તો એનો ઘણો ફાયદો આપણે બધાને થાય. તો ચાહના એ જ હોય કે આપણી પાસે એવા ભાઈ બહેન હોય કે ખૂબ દિલથી લોકો zikr કરતા હોય. શુક્ર અલી અલ્લાહ. આજે આપણા પાસે આ ફરમાન છે પેજ 44 ઉપર, અને મારું ખ્યાલ છે તમે બધા પાસે બુક છે, અને આજે જે ફરમાન આપણે વાંચી રહ્યા છે એ 1 ઓક્ટોબર 1946 મુંબઈનું ફરમાન છે. હક મૌલાના સરકાર સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરીમાં અમે કાંદી મૌલાન બેતુલ ખ્યાલના પંજે ભાઈઓની મહેમાનીમાં ફરમાવ્યું કે સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમે હંમેશા અમારી નજદીક છો. તમે જ્યારે અમારો ખ્યાલ કરો છો તે વખતે અમો તમારો ખ્યાલ કરીએ છીએ. તમારો અને અમારો ખ્યાલ ટેલિગ્રાફ માફક છે. જ્યારે તમે ખ્યાલમાં બેસો છો ત્યારે તારથી પણ જલ્દી, એની વીજળીથી પણ જલ્દી એ ખ્યાલ અમારા પાસે આવે છે, જે અમો કબૂલ કરીએ છીએ. તમે સારી રીતે ખ્યાલ રાખો. ખ્યાલ સાથે રહી તમને જવાબ નહીં મળી શકે. ખ્યાલ કર્યા વગર તમને જવાબ નહીં મળી શકે. તમારા ખ્યાલ અને અમારો જવાબ હંમેશા સાથે રહે છે. આખી દુનિયાને ખબર છે કે અમારો મઝહબ બાતની છે. જ્યારે બાતની ખ્યાલ પાક થાય છે એ વખતે ઘણો સંભાળો. તે વખતે ઇમામનો ખ્યાલ કરો. 23 કલાક રૂહને દુનિયામાં રાખો, પણ 1 કલાક રૂહને અમારી પાસે મોકલી આપો. પીર સદરદીને ફરમાવ્યું છે કે ખ્યાલમાં મરી જવું જોઈએ. એવી રીતે તમે 24 કલાકમાંથી 1 કલાક મરી જાઓ. જો એવી રીતે 1 કલાક મરી ન શકો તો બેતુલ ખ્યાલનો કાંઈ ફાયદો નથી. અમારું આ ફરમાન ભૂલજો નહીં. બરાબર યાદ રાખજો. ખાના બદાન અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આ બહુ જ સારો ફરમાન, અને એવું લાગે છે કે આપણે આ જ ફરમાન વાંચવાનું હતું આજે, કેમ કે ઇમામના માજીસો થયો છે. આ તો કે ઇમામ ફરમાવે છે કે તમે હંમેશા અમારી નજદીક છો. તો થોડી વાર પહેલે જ્યારે આપણે ગેરહાજરી કરતા હતા તો એવું લાગતું હતું કે ખબર છે મૌલા કેટલો દૂર છે ને આપણે કેટલા દૂર છે ને ક્યારે આપણે એના દીદાર પામશું. તરત જ કહે છે કે તમે હંમેશા અમારી નજદીક છો. તો આપણે તો મૌલાના નજદીક છે, તો કેટલી આનંદ, કેટલી શાંતિ, કેટલી ખુશી થઈ કે આપણે આપણા મૌલાથી દૂર નથી. તમે જ્યારે અમારો ખ્યાલ કરો છો તે વખતે અમો તમારો ખ્યાલ કરીએ છીએ. એનો મતલબ એ થયો કે હમણાં જ્યારે આપણે બધાએ zikr કરતા હતા, કલામની માયના સમજતા હતા, ઇમામ પણ આપણે સાથે છે, આપણે જોતા હતા, આપણે સાંભળતા હતા અને આપણી પણ યાદગીરી કરતા હતા. આ કેટલી મીઠી વાત છે, કેટલી સુંદર વાત છે. આના અંદર એટલી ખુશી ને આનંદ થાય છે કે કેવા ખુશકિસ્મત છે એ ભાઈ બહેન જે લોકો ઇલ્મના સાથે રહે છે, ઇમામની યાદગીરીમાં રહે છે, ત્યારે તે વખતે ઇમામ પણ એ લોકોના સાથે હોય છે. ઇમામ પણ એ લોકોને જોતા હોય છે, એની વાત સાંભળતા હોય છે, એના ખ્યાલમાં રહેતા હોય છે, એની યાદગીરીમાં રહેતા હોય છે. તો આ બહુ જ મોટી આપણને કહેવાય ને એક વેલિડેશન મળી, એક ખુશી મળી કે ઇમામ જે છે આપણા આ મોમેન્ટ ઉપર બી આપણા સાથે છે, આપણે જોઈ રહ્યા છે અને બહુ ખુશ થઈ રહ્યા છે. તમો અને અમારો ખ્યાલ ટેલિગ્રાફ માફક છે. જ્યારે આપણે ઇમામનો ખ્યાલ કરીએ, ટેલિગ્રાફની માફક તરત જ એને મળે છે, જરા પણ વાર નથી લાગતી. જ્યારે તમે ખ્યાલમાં બેસો છો ત્યારે તારથી પણ જલ્દી અને વીજળીથી પણ જલ્દી એ ખ્યાલ અમારા પાસે આવે છે. તો જ્યારે આપણે દુનિયાના અંદર ક્યારેક લાઇટનિંગ જોતા હોય છે ને, તો લાઇટનિંગ કેટલી સેકન્ડોના અંદર થતી હોય, સ્પ્લિટ સેકન્ડના અંદર થતી હોય, એટલી પાવરફુલ હોય. ઇમામ ફરમાવે છે કે જે લાઇટનિંગની સ્પીડ છે, દુનિયાના અંદર કોઈ ચીજ એટલી તેજ નથી જેટલી વીજળીની પાવર છે, જેટલી સ્પીડથી લાઇટ જાય છે.
લાઇટિંગ થાય છે, ઇમામ ફરમાવે છે કે એનાથી બી જલ્દી, જેટલી વીજળીની જલ્દી હોય છે લાઇટની, એના પાવરથી પણ વધારે આપણે જ્યારે ઇમામનો ખ્યાલ કરીએ છીએ તો એ ખ્યાલ જે છે ઇમામના પાસે પહોંચે છે. મતલબ અહીંયા ખ્યાલની તાકાત બતાવવામાં આવી છે. જ્યારે આપણે બાતિનના રસ્તા ઉપર સફર કરતા હોઈએ છીએ અને આપણે ઇલ્મ, જ્ઞાન, zikr, ઇબાદત કરતા હોઈએ છીએ અને આપણે દિલના અંદર આપણે વિચાર કરતા હોઈએ કે શું મારા મોલા મને જોવે છે, મારા મોલા મને સાંભળે છે, હું શું મોલાના કરીબ છું, હું એ શું નૂર જોઈ લીધા છે, આ બધા સવાલ જ્યારે આવતા હોય છે ને, તો આ બહુ મોટો જવાબ છે કે જ્યારે આપણે સાચાઈથી, જો ક્વેશ્ચન જે છે ને એ સિન્સિયરિટીનું છે, એથિક્સનું છે, કે આપણે બહુ જ પ્યોરિટીના સાથે આપણા દિલના અંદર કોઈ ખટાશ, ખોટાશ કે કચાશ નથી અને આપણે સાચાઈથી ઇમામને પોતાને સુપૃત કરી રહ્યા છે તન મન ધન, અને ઇમામથી ચાહના રાખે છે કે ઇમામ આપણી સાથે વાત કરે, તો આપણું જે યા અલી એક વખત કહેવાનું છે ને, એ તરત જ એને પૂગે છે, એ તરત જ એને પૂગે છે. અને ઇમામ તરત જોવે છે કે આ કોણ મારો બંદો છે જે મને બોલાવી રહ્યો છે. ઇમામ તરત જ એને જોવે છે, એની ફિકર કરે છે, એની સંભાળ કરે છે. તો દુનિયાના અંદર જેવી લાઇટનિંગની વીજળી હોય ને, એના કરતા વધારે પાવરફુલ ચીજ આપણા પાસે છે. શું ચીજ છે એ? આપણો વિચાર, આપણો ખ્યાલ. ખ્યાલ કેવી રીતે થાય? ખ્યાલ કરવાના ઘણા બધા તરીકા છે. હમણાં આપણે બી ખ્યાલમાં છીએ. ફરમાનને દ્વારા આપણે ઇમામનો ખ્યાલ કરી રહ્યા છીએ. નુરાની ટાઈમ પર જ્યારે આપણે ઇબાદતમાં બેસીએ, એ પણ ખ્યાલ છે. એ વખતે આપણે ફોકસ આપણા શબ્દ ઉપર બિલકુલ ધ્યાનથી બેસીને એ શબ્દ ઉપર આપણે ફોકસ કરતા હોઈએ છીએ. એ પણ ખ્યાલ છે. તો ઇમામ ફરમાવે છે કે વીજળીથી પણ જલ્દી એ ખ્યાલ અમારી પાસે આવે છે. એક વખત કોઈએ યા અલી કીધું, તરત જ પૂગી ગયું. એ તરત જ ઇમામના પાસે પૂગી ગયું. જો અમે કબૂલ કરીએ છીએ અને ઇમામ એને કબૂલ કરે છે. તમે સારી રીતે ખ્યાલ રાખો, ખ્યાલ કર્યા વગર તમને જવાબ નહીં મળી શકે. તો ક્વેશ્ચન અહીંયા ઊભો થાય છે કે જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનમાં બેઠા હોઈએ છીએ, zikરની ક્લાસીસમાં, કે આપણે પોતે ઇન્ડિવિજ્યુઅલ zikર કરતા હોઈએ કે નુરાની ટાઈમની ઇબાદત કરીએ છીએ, શું આપણે અહેસાસ થાય છે કે આપણો ખ્યાલ ઇમામ પાસે પૂગે છે? શું આપણને જવાબ મળે છે કે નથી મળતું? અગર આપણને જવાબ નથી મળતું, મતલબ કે આપણો ખ્યાલ જે છે ઇમામને પૂગી નથી રહ્યું, તો ક્વેશ્ચન એવું આવે આપણા પાસે, આવવું જ જોઈએ, આવવું જ જોઈએ કે જ્યારે ઇમામ ફરમાવે છે કે વીજળીથી કરતા વધારે પાવરફુલ આપણો ખ્યાલ છે, તો કેમ મને એમ ફીલ નથી થતું કે મારો ખ્યાલ ઇમામ પાસે પૂગ્યો? કેમ મને એમ ફીલ નથી થતું કે ઇમામનો જવાબ મારા પાસે આવ્યો? કેમ કે જ્યારે આપણે ખ્યાલ કરીએ તો આ એક એવો કમ્યુનિકેશન છે કે જે બેક એન્ડ ફોર્થ થતો હોય. આપણે બોલતા હોય અને ઇમામ પણ જવાબ દેતા હોય. ઇમામના તરફથી ઘણી તરીકાથી જવાબ આવતો હોય છે. જેવી રીતે આપણે આગળ મિસાલમાં સાંભળ્યું કે જ્યારે ફૂલના અંદર સુગંધ જે છે, જે આપણે ક્યારે દેખાતી નથી, એ સુગંધ જ્યારે આપણે ઇબાદતમાં બેઠા હોઈએ, અચાનક આપણો નાક ખુલી જાય અને આપણે એ ખુશ્બુને મહેસૂસ કરી, એ પણ ઇમામના દીદાર છે અને એ પણ ઇમામની એક આપણા સાથે કમ્યુનિકેશન છે, એક જવાબ છે જે ઇમામ આપણે આપે છે. કેમ કે જે તરક્કી છે ને, જે પ્રગતિ છે, એ સ્ટેપ બાય સ્ટેપ થાય છે. અને જે આપણી ઇન્દ્રિયો છે, એ બધી ઇન્દ્રિયો એક એક કરીને ખુલતી જાય છે, અને જ્યારે એ ખુલતી જાય છે તો એના દ્વારા આપણે ઇમામના મીઠા દીદાર થતા હોય છે. પણ જ્યાં સુધી આપણે એની સમજ નથી હોતી, આપણે એને ઓળખી નથી શકતા, ત્યાં સુધી આપણે વિચાર કરતા હોઈએ છીએ કે શું મારો ખ્યાલ ઇમામ પાસે પૂગે છે? તો અહીંયા આપણે બે ચીજો સમજી. મને ઉમ્મીદ છે કે તમે ખ્યાલ કર્યો હશે. બહુ સરખા રીતે સાંભળીને બે તરીકાથી આપણે વાત કરી. એક તો એ થયું કે જ્યારે આપણે ઇમામનો ખ્યાલ કરતા હોઈએ છીએ તો એ ખ્યાલના અંદર આપણે પાક છીએ કે નહીં. અગર આપણા દિલના અંદર કોઈ બી જાતની કસાવત, કોઈ બી જાતનું કપટ, કીના, હસદ, કોઈ બી જાતની બીમારી હશે તો કેટલું પણ ખ્યાલ કરે, એ ખ્યાલ આગળ નથી જવાનો. તો સૌથી પહેલે જે છે એ દિલને પાક અને સાફ કરીને ખ્યાલ કરવાનું છે. પછી જ્યારે એવી રીતે ખ્યાલ કરે, એ ખ્યાલના બદલામાં કોઈ બી ઇન્દ્રિયથી એને દીદાર દેવામાં આવે.
કોઈ બી ઇન્દ્રિયથી એને દીદાર દેવામાં આવે તો પછી એના પાસે આટલું એલ્મ છે કે એ ઓળખી શકે કે મને આ દીદાર નસીબ થયા છે, ઇમામ મારા સાથે વાતચીત કરે છે. એ બે ચીજો જ્યારે હોય ત્યારે જ આપણો ખ્યાલ જે છે ઇમામ પાસે પૂગે અને એના રિટર્નમાં આપણે એ સમજી શકીએ, એ જાણી શકીએ કે આપણે આ દીદાર જે છે એ આલા પાયાના દીદાર જે છે આપણે મળ્યા છે. મતલબ એ થયું કે આપણા ખ્યાલના અંદર ફાઇનલી એવી તરક્કી આવી ગઈ છે, એવી પહોંચ આવી ગઈ છે કે તરત ઇમામના દરબાર ઉપર જાય છે અને સાથે ઇમામનો જવાબ પણ લાવે છે. અને આટલી તેજીથી થતું હોય છે કે આપણું એક શ્વાસ બી પૂરું ન થાય અને આ બે ચીજ પત્ર જાય અને પત્ર આવી બી જાય. પોતાનું ક્વેશ્ચન થયું ને ઇમામનો જવાબ બી આવી ગયો. આટલા સ્પીડથી આ થતું હોય છે. કેમ કે જ્યારે મોમિનની રૂહાની બાતની તરક્કી થવા માંડે, એના ખ્યાલના અંદર એવી કુવત આવવા માંડે તો આપણે ખબર છે કે એનું ખ્યાલ જે છે ને એ હવે ખાલી ખ્યાલ નથી. જેટલા ફેરિશ્તા છે એના અંદર, જે એ ફેરિશ્તા પેદા કર્યા છે, ફેરિશ્તાને જગાડી નાખ્યા છે પોતાના અંગના અંદર. કેવી રીતે? zikr, ઇબાદત અને પાકીઝગીથી, ગિરિયાવઝારીથી. એ બધી ફૌજ, જે રૂહોની ફૌજ છે, એ ખ્યાલને લઈને ઇમામના દર ઉપર પહોંચે છે અને તરત જ ઇમામનો જવાબ લઈને પાછું આવે છે. અને જેવો મોમિનનો દરજ્જો હશે એવી રીતે એ જવાબ એને એ મોમિનને મળશે. મતલબ મોમિન જ્યારે આ બધા zikr અને જ્ઞાન અને ઇલ્મમાં રહે છે તો એ પોતાના અંદર જે એક રૂહની દુનિયા છે, એ રૂહની દુનિયાને જગાડે છે, એને ફિરિશ્તા બનાવે છે. પછી ફિરિશ્તાની ફૌજ જે છે ને એની મદદગાર થઈ જાય છે. પછી મોમિનનો ખ્યાલ કેવો થયો ખબર છે? કે રોકેટના જેમ ઉડે. રોકેટના જેમ ઉડે. રોકેટ જ્યારે ઉડે તો પછી કેવી સ્પીડ હોય? આપણે જોયું છે ક્યારે રોકેટ ઉડતા આસમાનના અંદર કેવી રીતે ઉડતું હોય છે અને કેવી સ્પીડથી સ્પેસ ઉપર પૂગે છે. આ એક મિસાલ છે જે દુનિયાના અંદર આપણે જોવામાં આવે છે. એ રોકેટ કરતા આપણો ખ્યાલ જે છે એ વધારે સ્પીડ પકડીને ઇમામના હુઝુરમાં જાય છે. એટલે ઇમામ આપણને મિસાલ વીજળીથી આપે છે કે વીજળીથી પણ જલ્દી એ ખ્યાલ અમારા પાસે આવે છે, જે અમો કબૂલ કરીએ છીએ. ઇમામ જે છે, આપણે કહીએ કે આપણો લવ લેટર ઇમામને મોકલ્યો, ઇમામ એને એક્સેપ્ટ કરે છે, એને જોવે છે, પોતાને કબૂલ કરે છે. એને તમારા ખ્યાલ અને અમારો જવાબ હંમેશા સાથે રહે છે. તો કેટલી મીઠાશ છે આ વાતના અંદર, કેટલી આપણા માટે આનંદ છે, કેટલી ખુશી છે કે ઇમામ તરત જ આપણને જવાબ પણ આપે છે. કેમ કે સવાલ અને જવાબ બે સાથે સાથ છે. આખી દુનિયાને ખબર છે કે અમારું મઝહબ બાતિની છે. આપણું મઝહબ જે છે એ બાતિનનો છે, એમાં કોઈ શક જ નથી, કોઈ શક જ નથી. મતલબ જી છે ને એ બધું અંદરનું કામ છે. જી બી થવાનું છે એ અંદરનું કામ છે. હવે અંદર કેવી રીતે કામ કરવાનું, એની આપણને ભલામણ કેવી રીતે મળે, અને ભલામણ મળે તો આપણને સમજીએ કેવી રીતે, એ બધી ચીજના માટે આપણે એમ જોઈએ. હવે જ્યારે આપણે કહીએ છીએ કે આપણા અંદર રૂહની ફૌજ છે, આખી રૂહની ફૌજ છે, જ્યારે આપણે જગાડીએ છીએ, સુજાગ કરીએ છીએ, ખરાવીએ છીએ, પીરાવીએ છીએ ઇલ્મ zikરથી, તો એ જ્યારે તાકતવાર થાય છે ત્યારે એ આપણા ખ્યાલને ઉડાવે છે, ઇમામના દર ઉપર લઈ જાય છે. તો શું એ ફિરિશ્તા આપણે ઉપાડીને લઈ નથી જઈ શકતા? ક્વેશ્ચન પૂછવાનું. ખાલી શું આપણો ખ્યાલ જ જાય છે, આપણી રૂહ નથી નીકળી શકતી? પણ ખ્યાલ જ્યારે આપણે કહીએ છીએ તો કેટલી નાનકડી વાત છે. ખ્યાલની કોઈ સ્પેસ નથી. એવું લાગે કે ખ્યાલ બહુ નાની ચીજ છે, પણ જ્યારે આપણે પોતાની રૂહને ઉડાવવાની વાત કરીએ તો એ કેટલી મોટી વાત થાય છે. તો અહીંયા શું સમજ પડી આપણને કે જો પહેલે આપણે પોતાના વિચારના અંદર, ખ્યાલના અંદર તરક્કી કરવાની છે. ઇમામની વાતોના અંદર ધ્યાન દઈને એના zikr, એના શબ્દને એવી રીતે આપણે એક થઈ જાય, એના અંદર આપણે પૂરેપૂરા એક થઈ જાય, તો પછી એને ફ્લાઇટ મળશે. પછી એ જ ફ્લાઇટ આસ્તે 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 ટાઈમની સાથે આપણી રૂહને પણ બદનથી કાઢવામાં આપણી મદદ કરશે અને આપણને ઉડાડવામાં એની મદદ કરશે. આ બધું મુમકિનાતમાંથી છે, આ ઇમ્પોસિબલ નથી. કેમ કે આપણો મઝહબ છે જ બાતિની. આપણા મઝહબ જે છે એ બાતિનનો જ મઝહબ છે.
જ્યારે બાતની ખ્યાલ પાક્કો થાય છે એ વખતે ઘણો સંભાળો. તો જ્યારે આપણા બાતિનના અંદર આપણા ખ્યાલની તરક્કી થવા માંડી જાય અને આપણે કાંઈક દીદાર થવા માંડે, ખુશી મળવા માંડે, તો આપણે બહુ જ સંભાળીને ચાલવાનું. એ રસ્તા ઉપર બહુ જ સંભાળીને ચાલવાનું. કેમ? આપણે જાણીએ છીએ કે શૈતાન આપણું દુશ્મન મોજૂદ છે. તો આપણે બહુ જ વધારે, બહુ જ સાવચેતીથી સંભાળીને ચાલવાનું, કે એવું ન થઈ જાય કે બાતિનના અંદર જે આપણે કનેક્શન બિલ્ડ કર્યું છે એ દુનિયાની કોઈ બી વજહથી, દુનિયાની કોઈ બી તકલીફથી, દુનિયાના કોઈ બી સદમાથી, દુનિયાના કોઈ બી આજુબાજુના હસદથી, કીનાથી, મુશ્કેલથી એને ધક્કો મળે નહીં. એને આપણને સંભાળવું પડશે. જેવી રીતે આપણે કહીએ ને કે ઇમામ મેમોર્સમાં કહે છે કે તમારા અંદર એક ડિવાઇન સ્પાર્ક છે. સ્પાર્ક કેટલું નાનકડું હોય, એને પછી આપણે ફાયર બનાવવાનું છે. તો એ ફાયર જ્યારે સ્પાર્ક હોય તેની સંભાળ કરવી પડે કે એને કોઈ બુઝાવી ન નાખે, પણ આહિસ્તા આહિસ્તા પછી એ એક મોટો ફાયર બને. અને એવી રીતે પછી આપણે જે છે એ તરક્કી ઉપર પૂગીએ કે ઇમામથી સાથે આપણો રૂહ જેને ઇમામથી મુલાકાત કરે. પીર સદરદીને ફરમાવ્યું છે ખ્યાલમાં મરી જાઓ. તો આ જે મરી જવાની વાત છે ને એ એવી છે કે આપણું બદન સૂતેલો છે કે ઇબાદતમાં બેઠેલો છે, કોઈ બી સિચ્યુએશનમાં છે, પણ રૂહ બદનથી નીકળી જાય અને રૂહ જે છે એ ફ્લાય કરવા માંડે. રૂહ જે છે એ ફ્લાય કરવા માંડે. હવે આ માજીઝો કેવી રીતે થાય? આ માજીઝો કેવી રીતે થાય? જો જ્યારે આપણે એક એક zikr, એક એક શબ્દના અંદર આપણે આપણું ધ્યાન, આપણું મગજ, આપણી આશા, બધી જ્યારે આપણી અકલ મળીને જ્યારે એ zikr ઉપર આપણે zikr કરીએ છીએ, તો આપણે ખબર છે કે હર zikરનો એક ફિરિશ્તો જે છે આપણને હિંમત આપે છે, આપણને કુવત આપે છે, આપણું હાથ ઝાલે છે. અને પછી જ્યારે આખી ફિરિશ્તાની ફૌજ હોય તો રૂહ બદનથી આસાનીથી નીકળી જાય, ઇમામથી મુલાકાત કરે અને પછી પાછી આવી જાય. ઇમામથી મુલાકાત કરે, ઇમામથી વાતચીત કરે, જોવે કરે અને પાછી આવી જાય પોતાની જગ્યા ઉપર. આ એક એવી પોસિબિલિટી છે જે મોમિના માટે મુમકિનાતમાંથી છે. મોમિન આ ચીજ હાસિલ કરી શકે છે. પણ એના માટે આપણે શું વિચાર્યું, શું સમજ્યું, શું સાંભળ્યું કે જ્યાં સુધી આપણે આપણા ખ્યાલને સારું નહીં કરશું. ખ્યાલ કેવી રીતે સારું થશે? જ્યાં સુધી આપણા અંદર પાકીઝગી નહીં હશે. પાકીઝગી ક્યાંથી આવે? આપણા વિચાર. આખો દિવસ 23 કલાકના અંદર કેવા વિચાર છે? જ્યાં સુધી 23 કલાકની ચોકસાઈ નથી થતી, એ 24મો કલાક જે બાતની ટાઈમ છે, જે ટાઈમ મુલાકાતનો ટાઈમ છે, જે દીદારનો ટાઈમ છે, એ મુલાકાત ઇમામના સાથે નહીં થશે. તો ભાર અને બોજ જે આવે છે, જે જિમ્મેદારી આવે છે, એ 23 કલાક ઉપર આવે છે કે કેવી રીતે આપણે 23 કલાકને સંભાળીને ચાલીએ. જ્યાં સુધી આપણે 23 કલાકને સંભાળીને પોતાના બેતુલ ખ્યાલનો જે ઘર છે એની હિફાજત નથી કરતા, આપણા દિલના અંદર કીનો આવે કે હસદ આવે કે કોઈ બી ચીજની કોઈ બી ખોટા ખ્યાલ આવે, આપણો ખ્યાલ તબાહ થઈ જશે. જે બિલ્ડિંગ આપણે ઊભી કરેલી હતી, જે મહેનત આપણે રચાવેલી હતી, એ ખતમ થઈ જશે. તો આ ચીજને બહુ સંભાળ રાખવી પડે છે. અમારું આ ફરમાન ભૂલજો નહીં. જો એવું લાગે છે કે આખો ફરમાન આપણે ઘણી વખત આ ચીજો, આ મિસાલો, ઇમામની દોરવણી સાંભળેલી છે, પણ ક્વેશ્ચન અહીંયા એ ઉભો થાય છે કે શું આપણે એ બાતિનના એ મકામ ઉપર પૂગી ગયા છીએ? અગર નથી પૂગ્યા એટલે જ ઇમામ ઘડી ઘડી આવા ફરમાન રિપીટ કરે છે. આ વાત ઇમામ રિપીટ શું કામ કરે છે? કેમ કે આ વાત આપણે બધી સાંભળેલી. ક્વેશ્ચન એ છે કે શું આપણે ઇમામના ફરમાનને સાંભળીને પોતાની પાકીઝગી ઉપર કામ કર્યું, કે આપણે થોડીક વાર સાંભળ્યું, સારું લાગે છે ને પછી ખતમ. જ્યાં સુધી આપણા તનના અંદર, આપણા અકલના અંદર બદલાવ નથી આવતો, ત્યાં સુધી આપણે જે ઇમામ દેવા ચાહે છે, જે હીરા જવાહરાત દેવા ચાહે છે, એ આપણે પામી નહીં શકશું. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇમામ ફરમાવે છે કે અમારું આ ફરમાન ભૂલજો નહીં, બરાબર યાદ રાખજો. અને ઇમામ પછી આપણને દુઆ આશીષ ફરમાવે છે ખાના બધા.
તો આ ફરમાનના અંદર એવું લાગે છે કે ઇમામે આપણે દરસે મુકર્રર એક રિપીટ કરાવ્યું છે લેસન, પણ આમાં જે મોટી મોટી વાતો આપણે સમજ્યા કે વીજળી જે ચમકે છે, જે લાઇટનિંગ થાય છે, એના કરતા ફાસ્ટ આપણો ખ્યાલ છે. જે આપણે ખ્યાલ કરીએ છીએ ઇમામને ખ્યાલ આવે છે, તરતથી પોતાની દુઆશીસ મોકલાવે છે. આપણે આ ચીજને ક્યારે પણ ભૂલવાનું નથી. પીર સદરદીને આપણે તાલીમાત આપેલી કે 23 કલાક સુધી આપણે પોતાને પાકીઝગીમાં રાખવાનું છે, પોતાને યાદગીરીમાં રાખવાનું છે, શૈતાનના લશ્કરમાં મળી જવાનું નથી. તો 24મા કલાક આપણે કામયાબી કામરાનીને પાવશું, ઇમામના દીદારને જોઈ શકશું. નહીં તો આપણે કોઈ પણ ફાયદો થશે નહીં. તો ઇમામ આપણને આપણી રૂહને જોઈને ઘડી ઘડી આ વાતો રિપીટ કરતા હોય છે. જો રિપીટ ન કરે ને તો આપણને ભૂલવાની બીમારી છે, આપણે ભૂલી જઈએ છીએ. તો રિપીટેશન એટલે થાય છે કે આપણે સુજાગ થઈએ, આપણે સમજદાર થઈએ અને જાગીને પાછા રસ્તા ઉપર આવી જાય. કેમ કે એવું થતું હોય છે કે ઘડી ઘડી આપણે રસ્તાથી ઉતરી જતા હોય છે. તો ઇમામની જ્યારે દોરવણી આવે, આપણે યાદ આવે, તો પછી આપણે દિમાગના અંદર પાછું બેસાડવાનું કે આપણે તો જે રસ્તા ઉપર છીએ એમાં તો મરી જવાનું છે. જ્યારે મરી જવાની વાત કરીએ છીએ તો મરેલા માણસ પાસે કોઈ ખ્વાહિશ હોય, કોઈ નીડ હોય? કાંઈ ન હોય. તો મોમિનની કેવી આદત? મોમિનની કોઈ ખ્વાહિશ નથી, મોમિનની કોઈ ચીજની જરૂરત નથી. જી મોલા આપે એમાં સબર અને શુક્ર, કોઈ કમ્પ્લેન નહીં. આ શું આસાન છે? આ ચીજ શું આસાન છે? પણ મરેલો માણસ બરાબર આ ચીજ કરે છે. એવી રીતે આપણને આ સમજવાનું છે કે કેવી રીતે પોતાને ડિટેચ કરવાનું છે. કેનાથી? ખોટી ખ્વાહિશાતથી, ખોટી દુનિયાની હાઈહોઈથી, ખોટી જાતની વિચારોથી. પણ ઇમામના સાથે પોતાના ખ્યાલને એક કરવાનું છે. જ્યારે આપણે આ સમજીને કરીએ છીએ ને તો કોઈ નથી કહેતું કે દુનિયાના અંદર નથી રહેવાનું, દુનિયાના અંદર સારા કપડાં નથી પહેરવાના, કે સારા ઘરના અંદર નથી રહેવાનું, સારી ગાડી ન હોવી જોઈએ, એમ કોઈ નથી કહેતું. કોઈ નથી કહેતું કે આપણે જોગીને મોંક બની જવાનું છે. નહીં, ઇમામની ખ્વાહિશ છે કે આપણે સારા રીતે રહીએ, સારા ઘરમાં રહીએ. પણ સારા ઘરમાં રહેવાથી આપણા દિલના અંદર જે એની મોહબ્બત દુનિયાની બેસી જાય છે એનાથી પોતાને બચાવવાનું છે. કેવી રીતે બચાવવાનું? એની યાદગીરીમાં રહેવાનું છે, પોતાને યાદ દિલાવતા રહેવાનું છે कि दुनिया है तो घर मातम का, जिसे देखो सो रोता है ज़ारो ज़ार, गफलत का डटा कानों से काटो तो सुनो कैसी परी है पुकार. તો જ્યાં સુધી આપણે એ સમજીએ છીએ, પોતાને યાદીમાં રાખીએ છીએ, તો આપણને આ તકલીફ નથી આવતી. શું તકલીફ નથી આવતી? કે આપણે સરખાઈથી રહેતા બી હશું, સરખાઈથી જીતા બી હશું, અને ઇમામના નામના સાથે હંમેશા આનંદમાં પણ હશું. એના નામના, એની ભક્તિના અંદર આપણે એવી દરજાને પામી શકીએ કે જેના અંદર આપણે મરી ગયા. કેવી રીતે મરી ગયા? પોતાની નફ્સને મારી નાખ્યું. તો નફ્સને જ્યારે મારી નાખ્યું તો પછી રૂહ જે છે એ ઉડવા માંડ્યું. જ્યારે એ ઉડવા માંડ્યું તો પહેલા તો ખ્યાલ જતો હતો ઇમામના દરબારમાં, હવે તો રૂહ ઉડીને જાય છે ઇમામથી મુલાકાત કરવા. તો જ્યારે ઇમામથી મુલાકાત કરવા જાય તો પછી રૂહ ઇમામના સાથે એક જ ન થઈ જાય? તો આ બધાએ બ્યુટીફુલ રીતે આપણને પગથિયાની સમજ મળે છે કે કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ દાદરા ચડીને આપણે ઇમામના સાથે એક જ થવાનું છે. અને આ બધી જે રહેમત છે ઇમામની આપણે સાથે છે. અને ઇમામ ફરમાવે છે કે અમારું આ ફરમાન ભૂલજો નહીં. તો આપણે આ ફરમાનને પાછું વાંચવાનું, ત્રીજી વખત વાંચવાનું, ચોથી વખત વાંચવાનું. આ ઇમામના ફરમાન છે. આ શબ્દ જે છે એ હીરા જવાહરાતના જેવું છે. તો આપણે એની રીતે ખૂબ વાંચવાનું અને હર વખત વાંચીને પોતાના સામે એક અરીસો રાખવાનો કે આ ફરમાન મારા પર બધા બહુ સરખા રીતે હું અપ્લાય કરી નાખ્યા છે કે નહીં. જ્યારે અગર અપ્લાય કરી નાખ્યા છે તો અરીસાના સામે નૂર જ દેખાશે, કોઈ બી ખરાબી નહીં દેખાશે. અને અગર નહીં કર્યું હશે તો તરત જ ખરાબી દેખાશે. કેમ કે આ ઇમામની રહેમત છે કે જે મોમિન ચાહે છે ને પોતાને આગળ વધારવા માટે અને ફરમાનની દોરવણી પર ચાલવા માંડે છે તો એને અરીસો બધું બતાડે છે કે જો તારા અંદર શું ખોટ છે. કેમ કે સચ્ચાઈથી જીવાનું ચાહના થઈ ગઈ ને તો પછી કોઈ ચીજ છુપાતી નથી. એ મોમિનની આંખોથી એને બધી બુરાઈ પોતાની દેખાતી હોય છે.
હવે શું મોમિનના અંદર એવી હિંમત છે કે એ પોતાના અંદર જેટલી બુરાઈ દેખાય છે એ બુરાઈને કાઢીને પોતે એવો પાક અને સાફ કરે કે એની તરક્કી થાય? એવી હિંમત છે, એવી તાકાત છે? હિંમત પણ એના નામથી આવે, તાકાત પણ એના નામથી આવે. આ બધી ચીજો ઉપર આપણને પોતે ઇન્ડિવિજ્યુઅલી વિચાર કરવાની જરૂર છે. અને એવું રીતે કે આપણે બેસીએ, આ ફરમાનને લઈને બેસીએ અને લીટી જોઈને પોતા પર અપ્લાય કરીએ કે આ મારા સાથે ક્યાં સુધી મેચ કરે છે, ક્યાં કચાશ છે. જ્યારે આપણે એવી આદત થશે ત્યારે આપણે આ તરક્કીને, આ ખુશીને પામી શકશું. શુક્રલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ, શુક્રલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. જી નવીન સાહેબ, ખુશાલા Yeah. સાહેબ. Yeah, even that. Right. Ni'mat Sahaba. Subhanallah, subhanallah. So beautiful and full of ilm and joy, this session, like all the sessions. Ni'mat Sahaba, this last point that you made is so powerful for our very practical, pragmatic, everyday experience of what we need to do and to the pulse check of ourselves. You know, it makes me ask the question, the point you made about, yes, we are moments, but we are not arifs until we are really seeking knowledge. And it made me ask that, how do we know when we are arifs? Because is it enough to just log on and listen to sessions? I think our Imam is telling us no, because in the Diamond Jubilee Bowl ceremony in Lisbon, when he talked about, in the bowl ceremony, he talked about studying knowledge of our dais. So could you please help us to reflect on this? And also, so beautiful that, did we even know that through our many different senses, indri, I learned this word today from you, that that we can have didar through so many different ways, and that without that knowledge we won't even know that we had this experience. This was all so fascinating. Can you shed more light on all of this for us, please? Definitely. તો આપણી બેન આપણને પૂછે છે કે કેવી રીતે ઇમામ જ્યારે બેતુલ ખ્યાલના અંદર જ્યારે બોલ આપે છે ત્યારે ઇમામ ફરમાવે છે કે આપણને નોલેજ લેવાની જરૂર છે, એમ લેવાની જરૂર છે. અને બેતુલ ખ્યાલનો તાલ્લુક એમથી શું છે, અને શું આપણે કેવી રીતે ખબર પડશે કે આપણે આરિફ બની ગયા છે? આરિફ બનવા માટે શું લેક્ચર સાંભળવું જ કાફી છે? તો આમાં બહુ ઊંડાણથી વિચાર કરવાની જરૂર છે કે જો પહેલું પગથિયું એ છે કે ચલો આપણે આવ્યા અને સાંભળ્યું, તો મુબારકી કે આપણે આવ્યા તો સહી, સાંભળ્યું તો સહી, તો આપણું એક રિવિઝન થયું, આપણી એક સમજમાં વાત આવી. પણ અહીંયા આપણું કામ જે છે ખતમ નથી થતું. પાછું જઈને આ ફરમાન વાંચવાનું, પહેલેથી વાંચવાનું, પાછું જઈને પાછું વાંચવાનું, અને પછી એક એવું મકામ આવે કે જ્યારે આપણે ફરમાન વાંચીએ ને તો એની સમજણ આપણને પોતે આવતી હોય અને આલા પેમાના ઉપર આવતી હોય. જેવી રીતે ઇમામે મિસાલ આપી અહીંયા કે વીજળીની મિસાલ, તો તમને ખબર છે એક વાત અહીંયા જે છુપાયેલી છે એ વાત એ છે એ જિસ્મે લતીફની, નૂરાની બદનની વાત છે કે વીજળીથી પર જલ્દી આપણે આપણું ખ્યાલ ઇમામ પાસે પૂગી શકે છે. તો જ્યારે કોઈ મોમિન પાસે નૂરાની બદન આવી જાય છે, જ્યારે કોઈ મોમિન પાસે નૂરાની બદન આવી જાય છે તો એના અંદર એવી સ્પીડ, એવી ફૂર્તી હોય છે કે આપણે વિચાર કરીએ કે યા અલી અહીંયા કીધું અને ઇમામને ખબર પડી, એના કરતા વધારે સ્પીડ જે છે એ વીજળીની છે, એ નૂરાની બદનની છે. અને કોઈ બી મોમિન જે છે ને એ નૂરાની બદન જ્યારે પામી લે છે ને ત્યારે એ સૌથી મોટા મકામ ઉપર ઇમામના દીદાર કરે છે. જો દીદાર ઝાહિરી બી છે, દીદાર બાતની બી છે, અને દીદાર અકલાની પણ છે, નૂરાની પણ છે. મોમિનની જે ખ્વાહિશ હોય છે ને એ હકીકતના અંદર નૂરાની બદનની હોય છે, જે સૌથી ઊંચા, આલા અને સૌથી મોટા દીદાર છે. જો આ સમજ જે છે ને આ બધી ઇલ્મથી આવે છે. એના અંદર ઘણી બધી નજાકતો છે કે આપણે કહીએ કે આપણી સેન્સીસ, આપણી ઇન્દ્રિયોથી આપણને શરૂમાં દીદાર મળે, આપણા ખ્યાલના અંદર આપણે દીદાર મળે, પડદાના પાછળથી દીદાર મળે. આટલા બધા તરીકા છે ઇમામના દીદાર દેવાના,
અગર આપણા પાસે ઇલ્મ નહીં હશે તો આપણે કેવી રીતે સમજી શકશું કે આ પણ દીદાર છે. તો લેક્ચર સાંભળવું પહેલો સ્ટેજ છે. બીજો સ્ટેજ આપણને ફરમાન વાંચવાનો, ઇલ્મ જ્ઞાનની ચોપડીઓ ઉપાડીને, તાવીલની ચોપડીઓ ઉપાડીને એને સમજવાનું. જો જ્યારે કોઈ સમજાવતું હોય તો ઠીક છે, શરૂમાં સમજ નથી આવતી તો આપણે મદદની જરૂરત હોય, કોઈ સમજાવે, પણ પછી પોતે બી તો વાંચવાનું ને. જ્યારે આપણે પોતે વાંચીએ છીએ ને તો એ આપણી પોતાની રિયાઝત અને ઇબાદત થાય છે. અને જ્યારે પોતાની રિયાઝત થાય છે ને તો ઇમામના દર ઉપર શું ગણતર છે કે 1/1.25 રાઈટ, 1/1.25. તો જ્યારે એક મોમિન પોતે ઇલ્મ જ્ઞાનના અંદર વધારે ને વધારે ટાઈમ નાખે છે તો એને આટલો સવાબ મળે છે, એટલું સવાબ મળે છે કે એક ટાઈમ એવો આવે છે કે ઇલ્મ થકી એ બધી ચીજને, પોતાની જિંદગીને, પોતાના જિંદગીના અંદર કેવા બનાવ થતા હોય એને, પોતાની રૂહાની હાલતને, પોતાની રૂહાની તકલીફને, હર ચીજને એ સમજી શકે છે. હર ચીજ એને સમજી શકે છે. જ્યારે એના અંદર રૂહુ જીવતી થાય છે તો એને ખબર પડે છે, રૂહુ બીમાર પડે છે, કમજોર થાય છે તો એને ખબર પડે છે, રૂહુના અંદર એવી તાકાત આવે કે ઉડવા માંડે તો ખબર પડે છે. પણ આ ખબર ઇલ્મથી પડે છે. તો જ્યારે આપણે એવી ખબર પડવા માંડે ત્યારે જ આપણે આરિફ થયા. નહીં તો આપણે વિચારમાં લાગ્યા કે આ સાચું છે કે આ ખોટું છે, આ ઠીક છે કે ગલત થઈ રહ્યું છે, શકમાં પડેલા હોય. તો જ્યાં સુધી આપણે આ બધી ચીજો ઉપર વિચાર કરીને એને સમજતા નથી ઇલ્મથી કે આ મારી તરક્કી થઈ રહી છે કે આ મારી પડતી થઈ રહી છે, આ બધી ચીજો જ્યારે આપણા અંદર હોય ત્યારે જ આપણે આરિફ કહેવામાં આવ્યા. અને આરિફમાં બી ઘણા બધા દરજા છે, પણ આરિફ એને કહેવાય કે જેને મારિફત છે. તો ઇલ્મ લેવા વાળો એ રસ્તા ઉપર છે કે એ આરિફ બને, એ મોમિન સાલિક એ રસ્તા ઉપર છે કે જે આરિફ બને, બની નથી ગયો, ઇલ્મથી આરિફ બને છે. અને હાજરામનું શું ફરમાન છે કે ઘણા વર્ષો લાગે છે આ ઇલ્મને હાંસલ કરવા માટે. તો જ્યારે ઘણા વર્ષો લાગે છે અને આપણે જ્યારે જાગ્યા છે તો એ બહુ જલ્દી બી નથી. તો આપણે કેવી મહેનત પોતા ઉપર લેવાની છે, કેવી આપણે પોતાના અંદર ઉત્સાહ હોવી જોઈએ. જેવી રીતે દુનિયાના અંદર આટલા વર્ષો આપણે દુનિયાવી તાલીમ હાંસલ કરી અને દુનિયામાં કાંઈક બન્યા, તો આ જ રૂહાની તાલીમને હાંસલ કરીને આપણે રૂહાનિયતના અંદર કાંઈક બનવાનું છે. તો એના માટે આપણને કેટલી મહેનત કરવી પડશે, કેટલા વર્ષ લગાવવા પડશે, ત્યારે જ આપણે આરિફ બની શકશું. તો આરિફ સાંભળીએ તો આપણે ઘડી ઘડી છીએ, પણ આરિફ બનવું એ એક બહુ ઊંચો મકામ છે. એના માટે વર્ષોની મહેનત લાગે છે. અને એટલે જ હાજરીમાં આપણે કહે છે લર્ન 11 વખત કીધું કે તમે શીખો શીખો. અને દુનિયાના એમની વાત નથી કરતા, આપણો મઝહબ બાતની છે. ફરમાનમાં આપણે વાંચ્યું, હાજરીમાં બી જ કહે છે કે બાતની મઝહબ છે. તો જ્યારે આમાં ઇમામ ઇલ્મ ઉપર એમ્ફસાઇઝ કરે છે તો એ દુનિયાવી ઇલ્મની જ વાત નથી થતી, બાતિનના ઇલ્મની વાત પણ થાય છે. તો મને ઉમ્મીદ છે કે આ ચીજથી આપણા મગજને વધારે વિચારસરણી કરવાનો મવાદ મળ્યો હશે કે આપણે સમજી શકીએ એના ઉપર. જી. Subhanallah, beautiful, beautiful. Thank you. And friends, I don't see any questions in the chat, but please come forward with your reflections, your thoughts, your feelings, your questions, either in the chat or please unmute and come forward. While we're waiting, Niamat Saiba, tell me if I'm wrong, but you know, while you were speaking just now, that brings to mind this beautiful verse of Allama Sahib's Kalam. You know, the Tufayi Nawrozi Alami Afruz, this first verse, translation of which, my Mola Kareem is the treasure of knowledge and recognition. Therefore, we have received the recognition of paradise. With your permission, may I just sing that first verse? Please. I've never practiced it before, so please, Mafi, it will be full of mistakes, I'm sure. Ganji ilmo marifat hai mere Mola ye Kareem, इसलिए हासिल हुआ है हमको इरफाने बिहिश्त,
इसलिए हासिल हुआ है हमको इरफाने बिहिश्त. Shukr Mullah. Does it connect Of to what course, we're 100%. saying? There's another verse in this kalam, "Aa zara dil mein sama, jaane ishq, jaane bihisht." Aa Gee. zara, that's beautiful. That come into my heart. If you have the translation of this verse, read that too. Come and for a while dwell in my heart. Wow. O the soul of love, the soul of paradise, the king of beauties of the two worlds, the king of the kings of paradise. आज़रा दिल में समाए जाने इश्क जाने बिहिश्त आज़रा दिल में समाए जाने इश्क जाने बिहिश्त शाये खूबा ने दो आलम शाह शाहाने बिहिश्त शाह खुबाने दो आलम शाह शाहाने बिहिश्त. Subhanallah, 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 mubarakbad. That's beautiful, Shaila. Qurban. Shukr li Allah. Shukr li Allah. I see something in the chat, Niamat Sahib. I'm going to check. Shukr Mola. We have beautiful Ilmi friend asking for the sharing of this kalam. Inshallah, we can share it in the chat. We can ask Naveen Sahib to share it in the chat for all friends. Such a beautiful kalam. Friends, do we have anybody coming forward with their questions? We had such a beautiful session. I know you have questions and reflections and even a word that comes to your mind or a feeling that comes to your heart. Come forward and share. May I say something? Yes, Yes, please. please. After a long time, I've been able to log in, and I logged in on the right episode. This is the episode of the soul. It's not only heart, there's soul. And you, Niyamat Saiba, and of course, my daughter, I'm proud of her. You gave her wings, Niyamat Ben Saiba. Sorry. I tell you, you've given wings to my daughter, and I'd like to keep on, if you allow me, to train her more and more to make her voice even sweeter. It's already so sweet and it goes right inside the heart. I myself had tears in my eyes when she was reciting. Niyamat Ben is so, I'm sorry, Saiba, it's due So, to you that you have given her that opportunity to display her art, to share her art, to make you feel her art. Thank you so much. And shukran. today I want to say that, Niyamat Saiba, you're doing such wonderful work. I don't know. There must be in some other corner of the world somebody like you. I don't know. But I'm honored to be in this corner in your, whenever I can, in your episodes. And I want to pray that God stay in your heart, Mm, in your mind, and every thought that comes out of that. And the breath you take be full of His love, full of His light. Every thought that you bring to us, may that thought be barakat dar. mm, That thought touch our heart. That thought touch our soul mm, and brings us a little bit closer, a little bit closer, a little bit closer every day. mm. It's because of knowledge. It's because of your, and it's the way you use your voice too. I don't mean to be rude, but if I may, I'm very conscious of the sound, as you know. If today the wonderful words that you gave us, the wonderful meanings, the wonderful insights that you gave us, I'm not trying to be rude, but if your voice was like shrilly, after 10 minutes I'd switch you off. I'm sorry. But the way you talk with that voice that God's given you,
it really reaches my soul. I'm sure everybody feels like that. I'm grateful to God for you and grateful to God for this program. Grateful Shukran. for your sister too. Your sister does a lot for you and all of us. You both Ameen. are wonderful and your feelings are beyond wonderful. God bless you. May He Ameen. keep you all the time very close, closer and closer every day. And therefore more and more light every day. And more khushi in you, in you and your sister, in your souls, in your heart, in your day-to-day living. Khushi all the time. Ameen. Satisfaction, Ameen. content, Very contentment all the time. Please Ameen. forgive me for my lecture. I love you Ameen. all. And thank you for being there for all of us. May God Ameen. give you even more rahmah, more himmat, more barakat, more ideas, more inspiration. Ameen. 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 We Thank you all for are letting me. sisters. Mary Jan, we all are sisters and we are all our brothers and sisters. We all Yeah, are one. We we are. love each other and we are here to praise Imam. And this was such a beautiful opportunity for all of us to Mhm. hear this, Shella singing this kalam. Beautiful. Beautiful. Thank you. Thank you. Alhamdulillah. You know what And I'd I'm like so to do? glad. Yes, I'd like Anand. to take this. I would love, I'm inspired to tell you that this kalam, it's just got deep meaning and lovely. It seems to be very rhythmic. If I may, when I'm inspired, and of course I'm getting there, I had a bit of uh, instability, but I'm doing better and better. And today I'm inspired. That particular kalam, I like to sing it or slowly compose it into Bhairavi. It's the rag that touches your heart. Yes. Uh, when I composed something um, a few years ago for Princess Saiba, for Princess Saiba Zahra, it was in Rag Bhairavi. And Subhanallah. I said to her, yeah, I said, did you like it? And she said, oh, I loved it. And she said other wonderful things too. And she said, I said, it's a Bhairavi to me, Princess Saiba. I told her, it's a rag for a woman because it's like a woman. Once you love a woman, you cannot forget her face. And Bhairavi is like that. So she laughed and she said, I loved it. So I would like to take this particular poetry, So and I would Anand, let to, me extend this invitation because I do know that friends with Naveen Sahib are preparing for Giri Asari's in Zikr session yes. for Imamah Day preparation. So inshallah, you will contact you and you can present your Memani and you have enough time to prepare now. Be inspired. May Allah bless you. And we Shukranla, will have alhamdulillah. a heavy rag, Oh, right? shukranla. Alhamdulillah. Shukranla, alhamdulillah. Thank you, and I mustn't Thank keep you too long. Thank you. All the thank best. Yali thank you. madad. Yali Yali madad. Madad, Yali Madad. Thank you, friends. Yali Madad, Yali Madad. Thank you, Shaila, for beautiful kalam singing and zikr in the beginning. Alhamdulillah, beautiful. Thank you. Yali Madad, friends. Yali Madad. Thank you for Thank Yali you. Madad, Yamasa. Yali Yali Madad, Madad. Naveen Yeah. Saiba, Demat Saiba. Thank you. Thank you, Ya Ms. Mara يا Prema. علي Thank مدد you. Yali Madad, Yali Madad. Yali Madad. يا علي مدد Yali Madad. Yeah, Limada, thank Yali you. Madad. Yali Madad. Thank you. يا علي مدد يا علي مدد